બધાય મિત્રોને જય દ્વારકાધીશ. તો સ્વાગત છે આપણા સુંદર મજાના બ્લોગ વિડીયો. બ્લોગ વિડીયો બોલો તો કે મોટો વિડીયો. આ મિત્રો તમે થંબનેલ જોઈ ને, બસ આજના વ્લોગમાં કંઈક એવું જ છે. આપણા પાડામાં છે ને આજથી સપ્તાહ ચાલુ થઈ છે, 7 દિવસની ભાગવત સપ્તાહ. એ ભાગવત સપ્તાહનું આયોજન કોને કરેલું છે? કે શ્રી સોમેશ્વર મહાદેવ ગ્રુપ શિવસેના દ્વારા થયેલું છે. અને કથાના વક્તા કે ભાઈ શ્રી ચંદ્રેશભાઈ જે અત્રી. ટાઈમ ખોટી નથી કરો. અહીંથી આપણે જઈશું પેલા બધા ભાઈબંધ પાસે, ત્યાંથી આપણે જઈશું પોથી યાત્રા જે ન્યા. ટાઈમ ખોટી નથી કરવો. ચાલો કન્ટિન્યુ. બધું થઈ ગયું, પોથી યાત્રા થઈ ગઈ. હવે તમે કથાના વિડીયો તમે આગળ જોયા. કથાનું આપણે લાઈવ કરવાનું છે. એકાદું કેબલ છે ને જોહે એટલે આપણે કેબલ લેવા આવ્યા છીએ એક દુકાને. કેબલ લઈ લે પછી આપણે પાછા જાય કથામાં. કેમ કે આપણે હજી અહીંયા કેટલું કામ કરવાનું છે. એટલે એ કેબલ મળી જાય પછી ડાયરેક્ટ જાય એસી વાળી દુકાનમાં કેબલ લેવા આવ્યા. જો એમ છે આ એસી. મિત્રો મારા ભાઈબંધનો ફોન આવે છે. રાત્રે આવીએ ને આપણે કથા તો ચાલુ જ છે. પછી એને અમને બધાને ભૂખ લાગી. ભાઈ ભૂખ બહુ લાગી. ભૂખ લાગી ને હવે અમારા ભાઈબંધને મોકલી દીધો નાસ્તો લેવા. હજી તો ઓલી વસ્તુ ને બધું આવી ગયું છે. નાસ્તો હવે થોડીક આવશે પછી આપણે બધાને પ્રસાદી દઈ દઈએ પછી આપણે છેલ્લે નાસ્તો કરવાનો. પહેલાં આપણે નાસ્તો નથી કરવાનો. કારણ કે કોઈ નાસ્તો આવ્યો પ્રસાદી હોય ભાઈ. આમ છે ને આપણે 7 દિવસના વ્લોગ ઉતારવાની ટ્રાય કરશું. જો ટ્રાય કરીએ આપણે 7 વ્લોગ ઉતારવાનું તો આપણે વ્લોગ બનાવશું. દરરોજ તમને વ્લોગ બતાવશું. અત્યારે ડાન્સ કરે જ મારી આગળ ઉભો નહીં. તમારે જોવું છે જમ્પિંગ ભાઈ આના બહુ મસ્ત છે. મજા આવી જાય. આમ જો ગામમાં ગયા તા આમ ડાન્સ કરતા ગયા. બીકર ને ગાડી જ મારી છે તમારી હોય મજા આવી ગયો ભાઈ. ફૂલ મજા આવી. ગાડી તમારી છે ને ભાઈ. મજા જાય ગાડીમાં. જો ખાલી આમ પછી તો અમે અમારી આઈડી નામ નથી લખાયું. બાકી તો કેટલું આમ હાલે. તો પછી હવે હાલો મિત્રો આપણા બોવા બટેકા અને આ સેવ ને બધું આવી ગયું છે. ફાઇનલી આપણે નાસ્તો કરી લઈએ પેલા ના ધવલ કઈક દોસ્ત તો પહોંચી જાજો દ્વારકા. હાલો નાસ્તો કરી લઈએ પછી આપણે મળીએ. મિત્રો અમારો તમારો બ્લોગર છે ને જયમી એ કહ્યું ને હોય કે 3 થી 4 સપ્તાહ એવું છે ને હજી આવ્યો જ નતો. અત્યારે આવ્યો જ્યાં બાજે શું છે વિડીયો બટુકભાઈ ને પૂછીને પછી એને કીધું. મિત્રો બધા છે ને કોવો બટેકા કેમાં ખાતા હોય ડીશમાં. અમે બધા રંચા ભાઈબંધ કેમાં ખાઈ જોઈ લ્યો. આખું એક જ ધારું બધું ભેગું લઈ લેવાનું. અને છે ને બધા ભાઈબંધ એક જ ભેગા મજા આવે આમ ખાવાની. ભાઈ જોઈ લો તમે જે આ એક છે ને અમારી નોખો અલગ ડીશ લઈને આવ્યો છે. 2 જણા નોખા છે. જો અમારી હાટું પર જેને આજે ચીકુ આવી ગયા. ચીકુ ને પોવા. મિત્રો મેં કોઈ ખાવાના નથી ભાઈ. આ તમારા ભાઈ ના ભાઈ ભેગું છે. આપણે 3 જણા ખાવાનું. ત્રણ મારે કટલા આવી ગયા. જોતા આ બીજી ડીશ ભરીને આવ્યા. હવે આપણે પેલા ખાઈ લઈએ પછી. The next morning. તારી મિત્રોને સૌથી પહેલાં જય દ્વારકાધીશ. ને મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે. મારા કારણે રાતે જ વ્લોગનો એન્ડ કરવો હતો પણ રાતે જઈને બહુ મોડું થઈ ગયું એટલે વ્લોગનો મેં એન્ડ કર્યો નહીં. હવે આમાં વ્લોગનો એન્ડ કરી દે.
આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને હા, તમારે રોજ ભાગવત સપ્તાહ લાઈવ જોયું હોય તો નીચે એક આઈડી આવે એ સબસ્ક્રાઈબ કરી લો તો તમે દરરોજ લાઈવ કથા જોઈ શકશો. તો ચાલો આજે સાંજે પાછા મળીએ. એટલે કીધું 7 એ 7 દીના બ્લોગ આવશે 7 એ 7. ત્યાં સુધી બધાને બાય બાય.